વડોદરામાં બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની આવનારીને ચૂંટણીને લઈને રાજકીય તેમજ કાનૂની વર્તુળોમાં ચહલપહલ વધી ગઈ છે. વડોદરાના ન્યૂ એડવોકેટ હાઉસ ખાતે મહિલા વકીલો માટે એક જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સમગ્ર કાર્યક્રમનું આયોજન પ્રચારના ભાગરૂપે કરવામાં આવ્યું હતું. વડોદરા વકીલ મંડળની અગ્રણી ધારાશાસ્ત્રી નિમિષા ધોત્રે પટેલ દ્વારા આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમણે પોતાની ઉમેદવારી નોંધાવી મહિલા વકીલોને એક મંચ પર લાવવા અને મહિલા શક્તિને મજબૂત બનાવવા માટે આ સંમેલન બોલાવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન એડવોકેટ પ્રોટેક્શન એક્ટ, વકીલ માટેની વીમા યોજના તેમજ વકીલોના વિવિધ કલ્યાણકારી પ્રશ્નો અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. નિમિષા ધોત્રે પટેલે જણાવ્યું હતું કે વકીલોની સુરક્ષા અને હિત માટે મજબૂત નેતૃત્વ જરૂરી છે અને બાર કાઉન્સિલમાં સક્રિય પ્રતિનિધિત્વથી વકીલ સમાજના પ્રશ્નોનું અસરકારક નિરાકરણ શક્ય બને છે. કાર્યક્રમના અંતે ઉપસ્થિત તમામ મહિલા વકીલો માટે સૌહાર્દપૂર્ણ વાતાવરણમાં મળાપ યોજાયો હતો. સાથે જ આગામી 6 માર્ચે યોજાનારી બીસીજી ચૂંટણીમાં પ્રથમ પસંદગીનો મત આપી વિજય બનાવવાની અપીલ કરવામાં આવી હતી. બસ મારે તમને લોકોને એક જ વસ્તુ કહેવી છે, આ ઇલેક્શન 8 વર્ષ પછી આવ્યું છે. અત્યાર સુધી કોઈ મહિલા આ ઇલેક્શનમાં જીતી નથી. 5 મહિલા અનામત આપવામાં આવી છે. તો હું આ ઉમેદવારી એટલા માટે નોંધાવીશ કે 5 મહિલા અનામતમાં તો આપણે ફિક્સ જ છીએ. આપણા બરોડા બારમાંથી તો મેક્સિમમ એકડા મને જ પડવાના છે. તમારા બીજાના બધા જેમ કે આપણે જાણીએ છીએ કે છેલ્લી 8 વર્ષ પછી આ ચૂંટણી આવી છે, એ પણ સુપ્રીમ કોર્ટે ના ગાઈડલાઇન મુજબ આવી છે. તો તેમાં સુપ્રીમ કોર્ટે 33% લેડીઝ અનામત આપી છે, જેમાં 5 સીટો લેડીઝની છે. જેના કારણે મારા વકીલ મિત્રો, વડોદરાના વકીલ મિત્રોએ કીધું કે નિમિષા તારે તો લડવું જ જોઈએ ઇલેક્શન. તો હું એ વિચાર્યું કે હા તો મારે લડવું જ જોઈએ. હું એ નક્કી કર્યું કે હવે લડી જ નાખવાનું છે. જેમાં મારા વકીલ મિત્રોના ઘણા પ્રશ્નો હતા. જેમાં સૌ પ્રથમ વકીલોના માટે એડવોકેટ પ્રોટેક્શન એક્ટ. એડવોકેટ પ્રોટેક્શન એક્ટ શા માટે? તો વકીલો પર હુમલા થાય છે, વકીલો પર ખોટી ફરિયાદો દાખલ કરવામાં આવે છે અને અસીલો દ્વારા વકીલોને પ્રતાડિત કરવામાં આવે છે. એવા કિસ્સામાં વકીલોને કોઈ પણ પ્રકારનું પ્રોટેક્શન મળતું નથી. તો મારી પહેલી લડાઈ વકીલો માટે એડવોકેટ પ્રોટેક્શન એક્ટની રહેશે. ત્યારબાદ વકીલોના કામો બધા છીનવાઈ ગયા છે. અર્નેસ્ટ કુમારના જજમેન્ટ આવ્યા છે. લોક અદાલતો કરીને બધી જગ્યાએ વકીલોના કામો માટે હવે વકીલોના ઘર કેવી રીતે ચલાવવા એ એક પ્રશ્ન છે. જુનિયરોને એટલી તકલીફો પડે છે, જેના કારણે હું એ નક્કી કર્યું કે આ ચૂંટણી તો હું લડીશ જ. બીજું કે સરકાર દ્વારા પરિપત્રો વકીલોના અગેન્સ્ટમાં જન્મ મરણ આપી દેવામાં આવ્યું છે. મામલતદારને નોટરી પાસેથી સોગંદનામા છીનવીને તલાટીને આપી દેવામાં આવ્યા છે. દરેક જગ્યાએ વકીલોની વકીલાત પૂરી કરી નાખી છે. તો મારી લડાઈ મારા જુનિયર વકીલ, સિનિયર વકીલ તમામ માટે આ મારી લડાઈ છે અને જેમની માટે હું લડત આપીશ. અને જો હું બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની ચૂંટણી લડી રહી છું તો હું મારા વકીલોના હિત માટે લડી રહી છું. તો મારા વકીલોના જે પણ પ્રશ્નો હશે એ હું કમિટીમાં મૂકીશ અને હું લડીશ એમના માટે. મારા વકીલ મિત્રોને મારી એક જ વોટ અપીલ છે કે તમે એવા ઉમેદવારોને વોટ આપજો અને જીતાડજો જે તમારા માટે ઉપર લડત આપે, વકીલ હિતનું વિચારે અને લડત આપ્યા પછી એનું રિઝલ્ટ પણ લાવે. સંગઠન મજબૂત હશે તો આપણી વકીલાત બચશે, નહીં તો વકીલાત આપણી પૂરી થઈ જશે. નમસ્કાર.